બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો જામનગરના કાલાવડમાં 5.94 લાખના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો. રાજકોટનું દંપતી ઝડપાયું. જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં એક સોની વેપારીની દુકાનમાંથી ₹5.94 લાખના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો છે. કાલાવડ ટાઉન પોલીસે આ મામલે રાજકોટના એક દંપતીને ઝડપી પાડ્યું છે, જ્યારે મુખ્ય આરોપી મહિલા હજુ ફરાર છે. ગયા અઠવાડિયે કાલાવડના મુખ્ય બજારમાં આવેલ મંગલમ જ્વેલર્સના માલિક જયેશકુમાર નવીનચંદ્ર ઝીંઝુવાડિયાની દુકાનમાં એક મહિલા ગ્રાહક બનીને આવી હતી. તેણે વેપારીની નજર ચૂકવીને કાઉન્ટર પર રાખેલા ₹5,93,854ની કિંમતનો સોનાના દાગીના ભરેલા એક પ્લાસ્ટિકનો ડબ્બો ચોરી લીધો હતો. સીસીટીવી ફૂટેજમાં ચોરી કરનાર મહિલાની ઓળખ રાજકોટની કિરણબેન પોપટભાઈ સોલંકી તરીકે થઈ હતી, જે હાલ ફરાર છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા કિરણબેનના પુત્ર કિશન નટુભાઈ સોલંકી અને તેની પત્ની પૂજાબેન કિશનભાઈ સોલંકીને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપી દંપતી પાસેથી 3 તોલા સોનું, ₹1.40 લાખ રોકડની ₹10,000નો મોબાઈલ ફોન અને એક રિક્ષા સહિતનો ચોરાઓ મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ ચોરી કરતી વખતે મુખ્ય આરોપી કિરણબેન દુકાનની અંદર હતી, જ્યારે તેનો પુત્ર અને પુત્રવધુ બહાર રિક્ષામાં રાહ જોઈ રહ્યા હતા. ચોરી બાદ ત્રણેય રિક્ષામાં નાસી ગયા હતા. પોલીસે પકડાયેલા દંપતીના 2 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરાવ્યા છે. મુખ્ય આરોપી કિરણબેન ઝડપી પાડવા માટે પોલીસ સઘન શોધખોળ હાલ ચલાવી રહી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. હર્ષલ કંદેડિયા, ZSTV, જામનગર.